બુરા ન માનો હોલી હે. આપણે રંગ લગાવીએ એકબીજાને એટલે ધૂળેટીના દિવસે આવું બોલીએ. પણ એના આગળનો દિવસ એટલે હોળી. હોળિકા દહન કરીએ આપણે, એટલે બુરાઈ ઉપર અચ્છાઈની જીત. હવે હિરણ્યકશ્યપની બહેનને વરદાન હતું કે એ અગ્નિ ઉપર બેસશે તો અગ્નિ એને ભસ્મ નહીં કરે, પણ એની નિયત ખોટી હતી. એને પ્રહલાદને ખોળામાં બેસાડી અને એને બાળવા માટે પોતે બેઠા અગ્નિ ઉપર, એટલે હોલિકાની મૃત્યુ થયું અને પ્રહલાદ બચ્યો. આ એ જ પ્રહલાદ કે જેને બચાવવા માટે પ્રભુએ નરસિંહ અવતાર લીધો હતો. પણ આપણે હોળી એટલે હોળિકા દહન માટે મનાવીએ છીએ. અને બીજો દિવસ એટલે ધૂળેટી, ઘણી જગ્યાએ એને રંગ હોળી યા ગુલાલ હોલી આવું કહેવામાં આવે છે. તો એ જોડાયેલી છે કથા રાધાજી, કૃષ્ણ અને ગોપીઓ સાથે. કારણ કે જ્યારે શ્રી કૃષ્ણ વ્રજમાં હતા ત્યારે ગોપીઓ સાથે, રાધાજી સાથે રાસલીલા કરતા, એવી જ રીતે આ ધૂળેટીના દિવસે રંગ ઉત્સવ કરતા હતા. અને આ બ્રહ્મ વૈવધ્ય પુરાણ છે ને, એમાં આનો ઉલ્લેખ મળે છે આપણને કે શ્રી કૃષ્ણ રાધા રાણી સાથે હોળી ખેલવા જતા હતા. એટલે આ થઈ કે ખરાબ ઉપર સારાઈની જીત માટે હોલિકા દહન, અને પ્રેમ માટે આપણે ગુલાલ કલરથી હોળી રમીએ, એકબીજાને હોળીના રંગોથી રંગીએ. અને તમને ખબર છે, એક હજુ હોળી મનાવાય છે જે ગુજરાતમાં આપણા ભાવનગર જિલ્લામાં મનાવાય છે 16મી સદીથી. ત્યાં કમલા માતાજીનું મંદિર છે અને એ લોકો ત્યાં કમળા હોળી મનાવે છે. હવે આ તો મને આપણે હિતિશા છે ને, એણે કીધું કે અમારે ભાવનગરમાં આ હોળી બી મનાવાય છે. હવે એની કથા વધારે ડિટેલમાં આપણે બીજી વાર ક્યારેક ચોક્કસ કરશું વ્યુઅર્સ. પણ મને આજે આટલું જાણવા મળ્યું છે. શું તમે જાણો છો આ કમળા હોળી માટે? અગર જાણતા હોય તો પ્લીઝ કમેન્ટ કરો, એટલે મને પણ ખબર પડે.